શ્રી મોડાસિયા વિસગામ કડવા પાટીદાર સમાજ મોડાસા દ્વારા આયોજિત 28મો સમૂહ લગ્નોત્સવ શ્રી ગંગાનાથ વિદ્યાલય ખંભીસર મુકામે યોજાયો, જેમાં 16 દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. આ સમૂહ લગ્નનું ખંભીસર ગામના વડીલો તથા યુવાનોએ ખૂબ સુંદર આયોજન કર્યું હતું. સમૂહ લગ્નમાં જોડાયેલા કન્યાઓના દાતાશ્રીઓ દ્વારા પૂરત દાન તથા ચાંદીના સિક્કા તથા સાડી અને તિજોરી જેવી વિવિધ પ્રકારની વસ્તુઓ આપવામાં આવી હતી. ભોજનદાતા શ્રી અશોકભાઈ વેણાભાઈ પટેલ, નીમા કેમિકલ્સ અમદાવાદ અને તેમનો પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. પ્રવીણભાઈ પટેલ, સંગઠન ચેરમેન શ્રી ઉમાયા માતાજી સંસ્થાન ઊંઝા તથા પત્રિકાના દાતા શ્રી અમીશકુમાર નગીનભાઈ પટેલ, પ્રમુખ મેડિકલ મોડાસા તથા નલિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સ્નેહલબેન પટેલ, મામલતદાર શ્રી હરીશભાઈ પટેલ, સમરસતા મંચ અરવલ્લીના પ્રમુખ ચંદ્રકાંત પટેલ તથા સમૂહ લગ્નમાં સહયોગ આપનાર દાતાશ્રીઓ તથા વરકન્યાના માતા પિતા તથા સમાજમાંથી પધારેલા મહેમાનોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવને સફળ બનાવ્યો હતો. સ્વાગત પ્રવચન અને પ્રાસંગિક પ્રવચન સમાજના પ્રથમ શ્રી સંજયભાઈ પટેલે કર્યું હતું. સમૂહ લગ્નોત્સવમાં સહયોગ આપનાર દાતાશ્રીઓનું સન્માન કરી આભાર માન્યો હતો. કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ પટેલ તથા મિનેશભાઈ પટેલ તથા સક્રિય કારોબારી સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. ખૂબ સુંદર ભોજન વ્યવસ્થા ખંભીસર ગામના વડીલો કાંતિભાઈ પટેલ, ધીરજભાઈ પટેલ, ગુણવંતભાઈ પટેલ, કનુભાઈ પટેલ તથા યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.